तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। માર્થાના જન્મદિન પછી 2 મહિને અમેરિકામાં નવો યુગ ઉદય પામ્યો. 2 વર્ષથી ઇંગ્લેન્ડ ફાંસીવાદના વિસ્તરતા જતા શાસન સામે લડી રહ્યું હતું. જર્મની અને ઇટલીના પ્રારંભિક વિજયની કથાઓ માર્થા ચિંતિત બની વાંચતા હતા. 7મી ડિસેમ્બર 1941ના રોજ જાપાને પર્લ હાર્બર પર હુમલો કર્યો અને અમેરિકા યુદ્ધમાં પ્રવેશ્યું. તત્કાળ બેરીના જુવાનોની સેવા પણ લશ્કર માટે માગવામાં આવી. યુદ્ધના ઘણા દારૂણ સમાચારો માર્થાથી ગુપ્ત રખાતા. શાળામાંની મુશ્કેલીઓની વાતો પણ તેમને કરવામાં આવતી ન હતી. આ યુદ્ધ શાળા માટે ઘણું ખતરનાક નીવડ્યું. શાળામાં કોઈ જુવાનો બાકી રહ્યા નહીં. કોલેજમાં માંડ 50 છોકરાઓ બાકી રહ્યા હતા અને તે તમામના નામો તો નોંધાઈ જ ગયા હતા. હાઈસ્કૂલના છોકરાઓને પણ લઈ જવામાં આવી રહ્યા હતા. બેરીના મોટા ખેતરો અને કારખાનાઓને કેવી રીતે ચાલતા કરવા? મહિલાઓની શાળાના ડીને છોકરીઓને એકઠી કરી અને કહ્યું, તમારામાંથી કેટલી બહેનો ખેતરોમાં અને કારખાનાઓમાં કામ કરી શકશે? ઉનાળાની ગરમીમાં ખેતરોમાં કામ કરવું સહેલું નથી હો. માંડ 12-14 સ્વયંસેવિકાઓ મળશે એવી આશા ડીને રાખી હતી, પણ 100 કરતાં વધુ કન્યાઓએ કામ કરવા માટે તત્પરતા દર્શાવી. બેરી કન્યાઓએ બાગાયતી, ખેતી અને કારખાનાઓના કામને સંભાળી લીધું. હેનરી ફોર્ડે આ મુશ્કેલીઓમાં કામ સરળ બને એ માટે નવા અદ્યતન ટ્રેક્ટરો મોકલ્યા. આ છોકરીઓને તેનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવી. છોકરીઓ યંત્રોને છોકરાઓ કરતાં વધુ સારી રીતે હાલતમાં સાચવી રહી હતી એવા પણ અહેવાલો મળવા લાગ્યા. વિદેશથી આવતા સમાચારો ઘણા ગંભીર અને ગમગીની ભર્યા હતા. કેટલાય તરવરિયા નવજુવાનો યુદ્ધના દાવાનળમાં હોમાઈ ગયા. બેરીના કેટલાય આશાસ્પદ જુવાનોએ તેમની કારકિર્દી બંધાય એ પહેલાં જ મોતના દરવાજા ખટખટાવી દીધા. એ વેળા પણ બેરી સ્કૂલના જુવાનોની વીરતાના અને હિંમતના નવા અને નવા સમાચારો મળતા રહ્યા. એક બેરી જુવાને વિમાન ઉપર સમુદ્રમાં તૂટી પડ્યા પછી ગજબની બાહોશી દાખવી. વિમાનનો કેટલોક ભાગ તરતો રાખ્યો અને તેમાં ઈજા પામેલા માણસોને ખસેડ્યા. એક સબમરીને આવી તેઓને ઉગારી ન લીધા ત્યાં સુધી તેની સંભાળ એ જુવાને રાખી. માર્થા માટે હવે સાંજ નમી રહી હતી. 1942ના આરંભ સુધીમાં તેમણે ઘણું વચન ગુમાવ્યું હતું. તેઓ તદ્દન ફિક્કા પડી ગયા હતા. કેટલીય વાર તેમને જ્યારે અસહ્ય દર્દ થઈ આવતું ત્યારે આંખો મીચીને તેઓ પડ્યા રહેતા. ડૉક્ટરોએ હવે હાથ ધોઈ નાખ્યા હતા. માર્થાએ જેટલા દિવસો ગાળવાના હતા એટલા સ્વસ્થતાથી વિતાવવાનો નિર્ણય કરી લીધો હતો. આમ છતાં આખરી ક્ષણ સુધી તેમણે પોતાનું કામ તદ્દન છોડ્યું ન હતું. હજી તેઓ પત્રો લખાવતા. શાળાને મળતી ભેટો માટે આભાર વ્યક્ત કરતા પત્રો લખાવતા. કેટલીય વાર તેઓ બોર્ડના નવા અધ્યક્ષ જોન સિલ્લીને બોલાવીને શાળાના કાર્યક્રમો વિશે ચર્ચા કરતા. એક દિવસ તેમણે કહ્યું, મને મોતનો ડર નથી, પરંતુ લોકો ભલે શુભ આશય સાથે પણ મારી શાળાનું સ્વરૂપ બદલી નાખે એનો મને ડર છે. બેરી તેનું મહત્ત્વ ગુમાવે એને બદલે રદન બંધ થઈ જાય ને એ હું વધુ પસંદ કરું છું. તેમના મોટાભાઈ ટોમ તેમને નિયમિતપણે મળવા આવતા. એકવાર ક્લોમુડા જતાં અકસ્માતમાં તેમનું અવસાન થયું. ડૉક્ટરોએ આ સમાચાર માર્થાને ન આપવા સૂચના આપી હતી. આમ છતાં માર્થાને ઘણીવાર કંઈક અનિષ્ટ બન્યું છે એવી ગંધ આવી જતી હતી. તેઓ પૂછતા, ટોમ કેમ હમણાં દેખાતો નથી? તમે જરૂર કંઈક છુપાવો છો, મને કહો ને, ટોમને શું થયું છે? તેઓ ઘણીવાર ઉદાસ બની જતા, પણ તેમના મિજાજની સામાન્ય તાસીર તો ઉલ્લાસની જ હતી. તેમના એક મિત્ર ડૉક્ટર લુઈ ન્યૂટને એક વર્તમાનપત્રમાં લખ્યું, ઇસ્પિતાલના ખંડમાં પરણ પથારી પર પડેલા, દૃષ્ટિનું તેજ ગુમાવી બેઠેલા
અને સમગ્ર દેહમાં દર્દ અનુભવી રહેલા કુમારી માર્થા બેરી ઈશ્વરના સાનિધ્યમાં અને પોતાની સ્મરણોની દુનિયામાં એટલા તો સુખી છે કે આ શહેરના માર્ગો પર ફરનારમાંનું કોઈ પણ પોતે એટલું સુખી હોય એવો દાવો ન કરી શકે. પરંતુ તેમની જીવનશક્તિ દિન પ્રતિદિન ક્ષીણ થતી જતી હતી. અંતિમ દિવસ હવે નજીક આવી રહ્યો હતો. 26મી ફેબ્રુઆરીની મધરાતે એટલાન્ટામાં સંપૂર્ણ અંધાર પીછોડો અમલમાં આવવાનો હતો. સાંજ પછી ઇનેઝ પથારી પાસે બેઠા હતા. માર્થા કંઈક બોલ્યા. ઇનેઝ તે સમજી નહીં. મધરાતે નિશાની મળતાં જ બધે અંધાર પીછોડો છવાઈ ગયો. થોડી ક્ષણો પછી માર્થાએ પોતાના જીવન દીપકના તેજ કિરણો પણ સમેટી લીધા. ઇનેઝ ખૂબ રડ્યા અને આ સમાચાર સર્વ સ્થળે પહોંચ્યા. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा